જય મા મોગલ બધાને તો ગોતું આજે જો ગયા છે હાલીને ભગોડા જાય છે ગોતું હાલીને જે મોર્નિંગમાં સવારે વહેલા ગયા હતા જો બધા કેવા હાલા જાય છે ને ફરતે બધાનું કેવું મસ્ત મજાનું પાણી ભર્યું છે ને આ મોર્નિંગના 6:30 વાગે નીકળ્યા હશે નીકળી ગયા હતા મોગલમાં ભગોડા હાલીને જવાનું છે તો અડધી રસ્તે ભૂગી ગયા છે ને અડધી રસ્તેથી હાલ્યા જાય છે બધા મોજ કરતા ગીત વગાડતા કે જો વરસાદ પણ અંધાર્યો છે કેટલો બધો સરસ મજાનો વરસાદ અંધારી ગયો છે ને ગોધુની તો એમ વિચારતા છે કે વરસાદ ખમી જાય તો સારું ઘડીક તો અમે પોગી જઈએ જો આ બધું વરસાદનું જે ઘોડાપૂર ને બધા વરસાદનું માણસોને કેટલો બધા પાર બધું તૂટી ગયેલું છે અને જો આ ડેમમાં પાણી કેટલું બધું ભરેલું છે જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું બધું પાણી કેટલું બધું ભરેલું છે કોઈ ડેમ છલકાઈ ગયો છે ને રોડથી થોડોક જ નીચે છે જો આવા કાંઈક હવે અત્યારે ચોમાસામાં ગામડામાં કાંઈક આવા નજારા જોઈ શકો છો તમે ડુંગરાના અહીંયા મોગલમાના ધામમાં એક મસ્તનો છોકરો નાનકો હતો જે મસ્તની ધૂનો ગાતો હતો ને હું અને પિંચુભાઈ પણ ગયેલા હતા પણ અમે ગાડીમાં ગયેલા હતા હું ને પિંચુભાઈને ગોતું હાલીને ગયેલા હતા એવું કાંઈક હતું કે પિંચુભાઈને લઈને તો કાંઈ આપણે જે હાલી તો એકીએ નહીં ને ગોતું હાલીને ગયા હતા તો જે ડેમના નજારો પાછો જોઈ શકો છો તમે કેટલો બધો સરસ મજાનો છે મસ્તનો મકલી પાડાવાળી થઈ જાય તો તમે હકારી લેજો એવું કંઈક છે ને તો આમ કાંઈક ચોમાસામાં ડુંગરાનો એવો કંઈક નજારો કાંઈક અલગ હોય તો બધા કેવા હાલ્યા જાય છે ને પાણીનું ડેમ જેવો તમે અત્યારે બધા નદીના છલકાઈ ગયા છે બધા ભરપૂર ભરાઈ ગયા હશે ને એવું બધું હશે જો બધા હાલ્યા જાય છે જે પણ મોગલમાં ને મારી જેમ બહુ માનતા હોય કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો અને ભગોડા પહોંચ્યા અને વરસાદ કે મારા કામ ભગોડામાં પહોંચતા જ વરસાદ રહેવા મળ્યો છે અમે તો થોડાક ટાઈમે પોગી ગયા હતા ગોધુની હાલીને પોગી ગયા હતા વરસાદ બહુ આવવા મળ્યો તો પેલી લાડ ઘડી માના સાનિધ્યમાં બેઠા દર્શન કર્યા અને તમે જોઈ લો આવો કાંઈક નજારો વરસાદ પછી નહોતો બધા માણસો અહીંયા બધા શેડમાં ને એમાં બધી પોગી ગયા હતા ને આ જો તમે માનું મંદિરના દર્શન કરી લેજો બધા જય માં મોગલ લખી દેજો મોગલ હિ માંગલમ ને આ જો બધી બાજુ જો વરસાદ કેવો આવે છે ને માણસો બધે આમથી આમ છે ને અંદર શેડમાં બધા ગોઠવાઈ ગયા છે ને પબ્લિક તો બહુ જ હતું એટલું અત્યારે વિડીયામાં તો ઓછું દેખાય કેમ કે બધું વરસાદનું માણસ બધી બેસી ગયો જો આ છોકરો મસ્ત મજાની ધૂનો ગાતો હતો ને નાની ઉંમરમાં મસ્તની ધૂનો મોગલમાંની ગાતો હતો મજા આવી ગઈ સાંભળવાની તો પિંચુભાઈ મને કહે કે હાલ તું ફટાફટ મંદિરની અંદર આપણે દર્શન કરવા જવા છે મને પિંચુભાઈ કહેતો હતો એ મને દેખાડતો તમે જોઈ શકો છો મોગલમાં મંદિરમાં લખેલું કેટલું સરસ છે અને પિંચુ મને કહેતો હતો હાલ મમ્મી દર્શન કરવા જાય તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો જય મા મોગલ.